ટ્રેનમાં એક યુવતી એકલી મુસાફરી કરી રહી હતી. હાથમાં મોબાઈલ, કાનમાં ઇયરફોન, બધું જ સામાન્ય લાગી રહ્યું હતું. પણ તેના થોડાક જ સમયમાં તેની સામેની સીટમાં એક પોલીસ ઓફિસર આવી બેસી જાય છે. શરૂઆતમાં યુવતીને લાગ્યું કે બધું ઠીક છે, કારણ કે પોલીસ હોય એટલે સુરક્ષા હોવી જોઈએ. પણ થોડા જ પળોમાં વાત બદલાઈ જાય છે. એ પોલીસવાળો યુવતીને જોઈ સ્માઇલ કરવાનું ચાલુ કરી દે છે અને પછી વાતો કરવાની પણ કોશિશ કરવા લાગે છે. અને હવે તે વારંવાર વાત કરવાનું ચાલુ જ રાખે છે અને ધીરે ધીરે તે યુવતીની નજીક આવતો જાય છે. ટ્રેનમાં બીજા લોકો પણ હતા, પણ કોઈએ પણ ખાસ ધ્યાન ન આપ્યું. અને પછી જે થયું તે સાંભળી તમે પણ ચોંકી જશો. એ પોલીસવાળો યુવતીને પોતાનો નંબર આપવા લાગે છે અને કહે છે, કોઈ પણ જરૂરત હોય તો તમે મને કોલ કરજો. હવે આ યુવતીને સમજાઈ ગયું હતું કે વાત ખોટી દિશા તરફ જઈ રહી છે. એ તરત જ પોતાનો મોબાઈલ કાઢે છે અને શાંતિથી વિડીયો રેકોર્ડિંગ કરવા લાગે છે. જેમ જે પોલીસવાળાની નજર કેમેરા પર પડે છે, એના ચહેરાનો રંગ જ બદલાઈ જાય છે. એ ગભરાઈ જાય છે અને એક શબ્દ પણ બોલ્યા વગર તરત જ ત્યાંથી ઊભો થઈ અને દૂર ચાલ્યો જાય છે. ત્યારબાદ આ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થાય છે અને તે છોકરીને ધમકીઓ પણ મળવા લાગે છે કે તું આ વિડીયો અહીંયાથી ડિલીટ કરી દે. ત્યારે તે છોકરી જવાબમાં કહે છે કે હું વિડીયો ડિલીટ નહીં કરું. આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સુરક્ષા આપનાર જ જો ખોટું વર્તન કરે તો પોતાની સુરક્ષા પોતાની જાતે જ કરવી પડે છે.